ભરૂચ પોલીસના રિટાયર્ડ કર્મચારીઓના સેકન્ડ ઇનિંગ્સ ગ્રુપ દ્વારા ઉનાળામાં રાહદારીઓને પીવાના પાણીની સુવિધા મળી રહે એ હેતુથી વિવિધ વિસ્તારોમાં પરબ શરૂ કરવામાં આવે છે। ભરૂચ શહેરમાં ઉનાળાની ગરમી વચ્ચે જ્યાં સામાન્ય લોકો માટે પીવાનું ઠંડુ પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે, ત્યાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓ સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે। રિટાયર્ડ પોલીસ ગ્રુપ ઓફ ભરૂચના સભ્યો છેલ્લા 3 વર્ષથી સતત સેવાભાવથી કાર્ય કરી રહ્યા છે। શ્રમિકો, રાહદારીઓને રોજગાર માટે આવતા લોકો માટે પીવાનું પાણી મેળવવું કપરું બની ગયું છે। અનેક સ્થળોએ પરબ બંધ હોવાથી લોકો પાણી માટે તરસ્યા હાલતમાં ફરતા જોવા મળે છે। આવી વિકટ પરિસ્થિતિમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગ્રુપના સભ્યો પોતાના સ્તરે ફાળો એકત્રિત કરી શહેરના વ્યસ્ત વિસ્તારોમાં ઠંડા પાણીની સુવિધા ઊભી કરી રહ્યા છે। સ્ટેશન, પોલીસ ચોકી, સિટી સેન્ટર સામે પાંચબત્તી અને શક્તિનાથ જેવા અવરજવરથી ધમધમતા વિસ્તારોમાં ઠંડા પાણીના જગ મૂકવામાં આવ્યા છે, જ્યાંથી રોજના 10 થી 15 જેટલા જગ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે। નિવૃત્ત પોલીસ કર્મી પ્રદીપ મોઘેએ જણાવ્યું હતું કે આ સેવા માત્ર તરસ બુઝાવવા પૂરતી નથી, પરંતુ સમાજને સંદેશ આપે છે કે નિવૃત્તિ પછી પણ લોકોની સેવા કરી શકાય છે। આ સમગ્ર ખર્ચ પોલીસ ગ્રુપ દ્વારા જ ઉઠાવવામાં આવે છે। માત્ર જે સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપના જે સભ્યો છે, પોલીસ ગ્રુપના રિટાયર્ડ થયેલા, એ બધા ફાળો આપે છે અને એ ફાળામાંથી જ અમે દર વર્ષે ભરૂચ શહેરમાં અલગ અલગ જગ્યાએ લોકો માટે, જાહેર જનતા માટે આ ઠંડા પાણીના જગની વ્યવસ્થા અલગ અલગ જગ્યાએ કરીએ છીએ। તેના ભાગરૂપે આ ત્રીજા વર્ષે અમે સતત ત્રીજા વર્ષે અમારા ગ્રુપ તરફથી ઠંડા પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેનામાં સ્ટેશન પોલીસ ચોકી તથા એસટી ડેપો સામે શ્રવણ ચોકડી વગેરે જગ્યાએ અમે ઠંડા પાણીના જગ મૂક્યા છે। દરરોજના લગભગ અમારા 100 થી 150 જેટલા જગ અમારા પૂરા થાય છે અને આ માટેનો ફાળો માત્ર ને માત્ર સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ તરફથી જ હોય છે। અને અમે આના સિવાય પણ અમે ભરૂચ જિલ્લામાં જે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ, એમાં અમે ટ્રાયસિકલો પણ અર્પણ કરીએ છીએ, તદુપરાંત ધાબળા પણ અર્પણ કરીએ છીએ। અંદરની અંતરિયાળ ગામોમાં અમે આ સેવા કરીએ છીએ અને અંતરિયાળ ગામોમાં અમે આવી રીતે ટ્રાયસિકલોને આપી છે। તેમજ જે ગરીબ બાળકો જે છે તેમને પણ અમે પુસ્તકો અને બેગ અને નોટ્સ વગેરે પૂરી પાડીએ છીએ અને આવી અમારી નિરંતર સેવા અમારી ચાલુ જ રહે છે। પ્રદીપભાઈ, આ રિટાયર્ડ ગ્રુપ બનાવવાનું મુખ્ય કારણ શું હતું? મુખ્ય કારણ એ હતું કે રિટાયર્ડ પોલીસ ગ્રુપ ઓફ ભરૂચ આખા રિટાયર્ડ પોલીસ માણસો જે બધા ભેગા થાય, એકબીજાને મળે અને એકબીજાને મળીને અમારે જે કંઈ બધાને એકબીજાની આત્મીયતા થાય અને બધાનો રિટાયર થયા પછીને કોઈકને કોઈક કામ પણ, કાર્ય પણ ચાલુ રહે, એના માટેની અમારો આ પ્રયત્ન છે અને એનામાંથી જ અમે પછી ધીમે ધીમે આ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ કરી અને આ બધો ફાળો ઉઘરાવીને અમે આ આખા ભરૂચ જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ।